હાલતી ગાડી પીવડી ચાલુ કરી દીધો કેમ કે અમે જાય માધવપુર પેલા વરસાદ હતો ને કાલ હાજી થોડું ઘણું આજે મળીએ જો વ્યૂ મસ્ત છે ત્યારે આમ એકદમ ખીલું ખીલી ઉઠ્યું વ્યૂ પંચાળા નદી બગડાટી બોલે એટલે એટલું નથી પાણી જો પાછું હે ને વરસાદ હતો તો એવું લાગે બેહુની મોજ ઈહુની મોજ જો ભાઈ વરસાદ પછી છે ને કંઈક આવો વ્યૂ થઈ જાય ઘેડ વિસ્તારમાં એટલે ઘેડમાં નહીં ભાઈ ખોટું વાત કહેતા કાંઈ વધી જાય વધે આ બાજુ ખેતરોનો દર હોય ને આપણા ગામડામાં એની બ્યુટી દેખાય આમ માધુપુર જઈને મળીએ જય વછરાજ પાણી જો ઓય કપડા બગડ્યા વાંધો ભાઈ મને બીક છે કે આ ભાઈ ભલે આજ આમ વરસાદ કેવા આવ્યો કે માધુપુર જાઉં તો વાતાવરણ થઈ ગયું અમે ને વાતાવરણ થઈ ગયું એકદમ વરસાદ જેવું વરસાદ માહોલ વરસાદ પડ્યો હતો આસો લુકે ડ્રાઈવર અને જો સાંઢા બે ભાઈ સમજો ફરી હે પાણી જો વરસાદ પડ્યો અહીંયા બહુ પડ્યો જો હા મને એવું લાગે લેટ્સ ગો માધુપુર જઈને મળીએ ખાલી જો ભાઈ સેલ આવી પાણી એવું મોટા ભાઈ કંઈ એવું નથી અહીં બેઠો આવી રીતે દેખાય ખાલી જો બાકી કંઈ નથી માં એન્ટર ભાઈ જો નારિયેળીની બગડાટી બોલવા માંડી જાય મંદિર લક્ષ્મણી મંદિર આપણે નીકળ્યા જો પુલ મેળાનું હોય ને ગ્રાઉન્ડ આમાં તો વરસાદ પાણી હોય ને જેવું લાગે માધુપુર દરિયા પૂગી ગયા ના અહીંયા તો દરિયો ઉફાડા મારે ઉફરાટા મારે આમ જો ખરેખર જો અહીંથી જ ખાલી જો ઉફરાટા મારે હો આમ જો સ્વરૂપ ધારણ કરેલું નથી ખરેખર આમ તો ભાઈ પબ્લિક તો હોય એકદમ આમ છે લાવી થયો બોલો ઓ ભાઈ લાવી થયો બગડાટી બોલાવે જો આમ છેટે જોઈને તો આ લાઈનમાં પાણી છે બ્લુ છે
કામ અને અહીંયા કેમ કે એના કારણ કાવીનું અત્યારે દરિયો આમ થોડો કોરાટ છે ને એટલે મિક્સિંગ થઈ ગઈ રેતી ને ને આ અત્યારે એકદમ શાંત હોય આ બાજુ મોજાને લીધે ઓય મોટા ભાઈ બગડાટી માતાપુર ગયા આપણે ઓલું કરીને જો ખારું ખારું લાગે આ લગી પૂકી ગઈ ખારસ મોઢું થોડું કાળું કાળું થઈ ગયું ખારું એટલી વારમાં નો થઈ જાય ખારાશ આવી ખારસ લાગી ના યાર જો મોટા ભાઈ માધવપુર ખેડેમાં બગડાટી બોલે અત્યારે એને જો ભાઈ મોસમ એને ખરેખર એકદમ બહુ તુફાની એટલે અહીંયા આવો ને દરિયા બહાર ન જતા બાકી ભીડ થાય મોટા ભાઈ હાચો નહીં ખાલી એમ નજારો લેવો તો બાકી જો અમારે કેમેરામાં પાણી આવ્યું છેડિયાના છાટા હે ને આ લગી ઉઠે જો સામેથી વરસાદ જેવું થઈ ગયું જો આ બધા ઓલા ફોટા પાડે વરસાદ આવવાનો એટલે ભાગી જાય પેલા આવી ગઈ અંદર વધુ અંદર ના જાવ શેટેથી જો માહોલ ખરાબ હે ને એટલે લીધે બધાને કાઢે એટલે બરોબર હે આમ તો રહેવું ન જોઈએ બટ આજ એવું હે એટલે અંદર ઉદાન કાઢ્યો એમને માહોલો ભાઈ સીને કાઢવા જાય હાંટિયા બધા બિહાર બધી બન છે ભાઈ આમ જો હાંટિયા આરામ કરે છે જો લાઈને બધાને કાઢ્યા અમને કાઢ્યા બેઠા નથી અમે તમારી રીતે જ આવતા એમને ખબર હતી કે આમાં પવન વધારે ને આવતા રહીએ નીકળીને આપણે આમ ભરવું આપણે ન ગમે એટલે છે ને આપણે ફાઇનલી ભાઈ છે ને હવે માધવપુરથી ભાગવા માંડીએ ઘેર ભેગા થઈ જાય બે બરોબર ને પવન ને આ છે ને એટલો હે ને કે અહીંયા વાતો જાવ ઉડે હા આપણે ઉડવા માંડીએ મોટા ભાઈ જો અત્યારે આ વાતાવરણ એવું છે આ સાઈડ કડસ ને માધવપુર ને આ બાજુ હે ને આપણી બાજુ કંઈ છે નહીં એટલે આવી રીતનું છે અત્યારે લેટ્સ ગો વ્યૂ તો જોવા મળ્યું કંઈક અલગ આખાઈમાં વરસાદ જેવું માહોલ અને આ જો અત્યારે
ઓલો શું કહેવાય એમ થતું એની એટલામાં હોળી થાય ને જેવું હોય ને એટલામાં શું નહીં ઊંચાઈથી બગડાટી અને જો પાછળ વ્યૂ દેખાતું છે તો વરસાદ જેવું થઈ ગયું વરસાદ આવે એ પેલા આપણે લેડીઝ ક્વોન્ટિટી ઘેરે જઈને મળીએ ઘેરે જઈને વર્કઆઉટ કરવાનું બાકી હા હે ને આ જગ્યા હે કે અહીંયા ઓલો મેળો થાય ને જી માધવપુરનો મેન મેળો એ મેળાનું એ કહેવાય ને અહીં રાખેલા